અને બુંદીની સામગ્રી ધરાવેલી હું એને અરોગાવું. તો વૈષ્ણવ કે હા ઈલાબેન, બુંદી તો શું રસાળ છે, આવી રસવાળી સામગ્રી ઠાકોરજી પ્રેમથી આરોગ્યા. તો હવે એ જગ્યાએ મારે એમ કહેવું જોઈએ કે મારી બેને બનાવીને, તો મને એમ થાય કે ના ના મારો વટ પડવો જોઈએ ને. તો હું એમ કહું હા હવે મને બુંદી બનાવતા સરસ આવડી ગઈ. જુઓ કેવો અપરાધ કર્યો. તો ઠાકોરજી કે જાય એ અપરાધ એ તારોમાં, પણ હું ક્યારેય પાપ માફ કરતો નથી. કયો? જ્યારે તમે બ્રહ્મ સંબંધ લ્યો છો ત્યારે તમારા માથે બિરાજવા માટેનું સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થઈને તમને કહે છે કે જો હવે મારા ને તારા લગ્ન થઈ ગયા એટલે હું ઘર જમાઈ બનવા તૈયાર છું. વલ્લભે કહ્યું છે મારા પ્રભુ, જેમ તમને રાખે તેમ રહેજો, જ્યારે જગાડે ત્યારે જાગજો, જ્યારે પોઢાડે ત્યારે પોઢજો, જેટલું અરોગાવે ત્યારે અરોગજો, પણ મારા વૈષ્ણવના દોષ સામુ જોશો નહીં. મારા વૈષ્ણવને તમે કાંઈ કહેશો નહીં પ્રભુ, આપે મારી કાનેથી એને ત્યાં બિરાજવું પડશે. એટલે એ રાહ જુએ. હવે બ્રહ્મ સંબંધ લઈને ખંખેરી નાખ્યું. જે જગ્યા હવે સ્વરૂપ સેવા પધરાવો, જે અનુકૂળતા આવે એટલે પધરાવીએ. તો પછી એ સ્વરૂપ સાંજ સુધી રાહ જુએ કે આજ તો લગ્ન થઈ ગયા, હમણાં પધરાવી જશે. હવે સાંજ સુધી કશું આરોગ્ય નહીં. યમુનાજીએ કહ્યું પ્રભુ સવારના રાહ જુઓ છો, હવે કંઈક આરોગ્ય લ્યો. એ વૈષ્ણવ તો આવ્યો નહીં. તો કે વૈષ્ણવ આજે નથી આવ્યો તો કાલે તો ચોક્કસ આવશે. અને આવી રીતે રોજ આપની રાહ જોઈએ, રોજ આપણી રાહ જુએ અને આપણે ઠાકોરજી ન પધરાવીએ, આ જે પાપ કરીએ છીએ આનો આપણને દોષ લાગે, ઠાકોરજી માફ કરતા નથી. એટલે આપણે બ્રહ્મ સંબંધ તો જ લેવું જો આપણે સ્વરૂપ સેવા પધરાવી હોય તો જ, નહીંતર નામ મંત્ર લઈ અને વૈષ્ણવ બનવામાં કોઈ જ વાંધો નથી. આમાં દૈન્ય સુર અને અસુર. સુર એટલે ગોપીઓ એવા જે પ્રભુને સાત્વિક ભાવથી પ્રેમ કરે, અને અસુર એટલે કેવા માનવાળા ગોપીજનો. પ્રભુએ કેમ આમ કર્યું, હવે હું માન કરીશ. પ્રભુએ કેમ આમ કર્યું, તો યમુનાજી બધાને ધારણ કરે છે. તમે જુઓ આપણે બધા જઈશું તો કોઈને યમુનાજી કહે છે કે તમે આટલા દોષ કર્યા છે, આટલા અપરાધ કર્યા છે, અહીંયા નહીં આવવાનું, યમુનાપાન નહીં કરવાનું, આપણાથી દૂર ના, ક્યારેય એવું નથી કરતા. છોરું કછારું થાય પણ માવતર કમાવતર થતા નથી. યમુનાજી તો સાક્ષાત આપણને જતાવે છે કે તમે મારા છો, મારા હતા અને મારા રહેશો, પણ ક્યારે? પ્રભુ સહિત મારા. તમે પ્રભુ વિનાના થઈને અહીંયા આવશો તો હું તમારા દોષને ક્યારેય માફ કરી શકીશ નહીં. ભગવાનની પ્રાપ્તિ કરવી છે તમારે, ભગવાનને પ્રેમ કરવો છે તમારે, ભગવાનની લીલાના દર્શન કરવા છે તમારે, ભગવાનની સાક્ષાત અનુભૂતિ કરવી છે, ભગવાનનો ઠાકોરજીનો સાનુભાવ, તો યમુનાજીનું એવું સામર્થ્ય છે કે જે સુખ એ ભોગવે છે તે તમને આપ્યા વિના રહેશે નહીં. પહેલા શ્લોકનું અહીંયા વિરામ આપીએ. કાલે આવશે કલિંદગીરી મસ્તકે. બોલો શ્યામ સુંદર શ્રી યમને. બેઠકજી. હા જો હવે આજે બેઠકજી આપણે 3 બેઠકજી કર્યા. ચંપારણના મુખ્ય બેઠકજી, પછી છઠ્ઠીના બેઠકજી, પછી વિદ્યાનગરના બેઠકજી, અને આજે આવશે પંપા સરોવરના બેઠકજી. તો વલ્લભ હમ્પી એટલે કે વિદ્યાનગરથી 5-7-10 કિલોમીટર દૂર આ પંપા સરોવર છે. એટલું સુંદર રળિયામણું સરોવર છે. ચારે બાજુ વનરાય છે, વૃક્ષો છે, વેલીઓ છે. ક્યાંય તમને વાહન વ્યવહાર ન મળે, ક્યાંય તમને એવું લાગે નહીં, તમને એવું લાગે વ્રજમાં આવી ગયા છીએ. તમે ભૂલી જાઓ કે તમે ક્યાં છો. એટલું સુંદર સુગંધમય વાતાવરણ છે. એવું કહેવાય છે કે રામાવતાર વખતે આ કિષ્કિંધા નગરી હતી. કઈ નગરી? કિષ્કિંધા નગરી. અને જ્યારે રાવણ સીતાજીનું
હરણ કરીને લઈ જતો હતો ત્યારે જટાયુ સાથે અહીંયા યુદ્ધ થયું હતું અને જટાયુનો મોક્ષ પણ રામે અહીંયા કર્યો હતો. તો વલ્લભ અહીંયા પધાર્યા. આવી સુરમ્ય ભૂમિ જોઈ કિષ્કિંધા નગરીનો ભાવ મનમાં આવ્યો. વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એમને એ લીલાની યાદ આવી અને એક થયું કે મારે તો એક કામ અહીંયા કરવાનું છે. તો વલ્લભ ત્યાં બિરાજ્યા અને 3 દિવસ સુધી ભાગવત પારાયણ કર્યું. ત્યારે કૃષ્ણદાસ મેઘન જે સોરમજીમાં રહેતા હતા, જે મથુરાથી 75 કિલોમીટર દૂર છે, તો એમના ગુરુદેવની પાસે હતા અને બરાબર ગુરુદેવની સન્મુખ જોતા હતા. ત્યારે એમના ગુરુદેવે કીધું કે આજે કોઈ ભગવદ અવતારનું પ્રાગટ્ય થયું છે. આ સાંભળ્યું તો કૃષ્ણદાસ તો કશું સાંભળ્યા જોયા વિના ગુરુદેવ એક જ વાક્ય બોલ્યા કે આજ તો કોઈ ભગવત અવતારનું પ્રાગટ્ય થયું છે. અને જે દોટ મૂકી અને બધાને પૂછતા અહીંયા પપ્પા સરોવર આવ્યા અને જેવા વલ્લભના દર્શન કર્યા તો એમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના વલ્લભની અંદર દર્શન થયા અને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. વલ્લભ કહ્યું, કૃષ્ણ તું આવ્યો, હું તારી જ રાહ જોતો હતો, આવી જા. અને તરત બ્રહ્મ સંબંધ દઈને શરણે લીધા અને પછી કહ્યું, કૃષ્ણદાસ હવે તારે મારી સાથે જ રહેવાનું છો, તારે મને છોડીને ક્યાંય જવાનું નથી. મારા વાલા, આપે તો મારો જન્મ સફળ કરી નાખ્યો. આજે મને આપણી સાથે રહેવા મળે, આપનું સાનિધ્ય મળે, આપનું પ્રભુત્વ મળે. આજે વિશેષ મારે શું જોઈએ? મારા જીવ પર કૃપા કરીને આપે તો મારો જન્મ સફળ કરી નાખ્યો. મારા વાલા, હવે ક્યાંય આપણા ચરણારવિંદ છોડીને જવું નથી. ત્યારે વલ્લભે કહ્યું, એક કામ કરીશ, પતરાળાને દૂનાને કરવું છે ને તો ખાખરાના પાન લઈ આવીશ. થોડે દૂર છે, તો ત્યાં દૂર ગયા તો ખાખરાના પાનને વીણતા એક ખાખરાના વૃક્ષ નીચે એક પક્ષી આમ મરવા વાંકે પડ્યું હતું. એણે બોલાવ્યું, ભાઈ અહીંયા આવજો ને, તમે ભગવદીએ લાગો છો. કૃષ્ણદાસને એમ થયું કે આ તો પક્ષી થઈને બોલે છે. તો કે તમે વલ્લભને કોને મારો ઉદ્ધાર કરે? આજે કરોડો વર્ષોથી હું અહીંયા પડેલું છું પણ મારો ઉદ્ધાર કોઈ કરી શકતું નથી. જન્મ લઉં છું, પાછો હું મરી જાઉં છું, જન્મ લઉં છું, પાછો આજે આ ના યોનિમાં હું સડી રહ્યો છું. પણ હવે વલ્લભા ભૂમિ પર આવ્યા છે, પદરજ ગંધ પ્રતાપ, મને એવી સુગંધ આવી રહી છે કે આ વલ્લભ હવે મારો ઉદ્ધાર કરશે. અને દોડતા કૃષ્ણદાસ મેઘન પાત્રાને પડ્યા માટે થઈને ખાખરાના પાન લઈને આવ્યા. વલ્લભે પૂછ્યું, અરે કૃષ્ણા, કેમ દોડતો આવ્યો હાથ ફેર? તો કે મારા વાલા, મેં તો પક્ષીને કોઈ દી બોલતા જોયું નથી. એ કે ત્યાં પેલું ગીધ પક્ષી પડ્યું બોલતું હતું ને મને બોલાવીને કહ્યું કે વલ્લભને કોને મારો ઉદ્ધાર કરે? રામ અવતારનો હું તો આજે જન્મ લઉં છું, મરું છું.